સ્વાગત છે મિત્રો આપ સૌનું ધૂનીવાલે દાદાજીના અનોખા સત્સંગમાં. હું છું સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્યા. આપ સર્વેને મારા જય શ્રી દાદાજી. મિત્રો, હરિને ભજતા હજી કોઈને લાજ, જાતા નથી જાણી રે. આપણે ગયા વિડીયોમાં જે ભક્તોના ઉલ્લેખ કર્યા, જે ભક્તોના નામ આપણે લીધા, અને ત્યારે સવાલ હતો કે એવી તે કેવી ભક્તિ એ ભક્તો કરી ગયા કે તેમના કર્તવ્યો સ્વયં પરમાત્મા આવીને પૂરા કરી ગયા. એવી તે કેવી ભક્તિ હતી નરસિંહ મહેતાની કે મીરાબાઈની કે આ દરેકના કાર્યો સ્વયં પરમાત્મા આવીને કરી ગયા. આપણે આવા શબ્દોનો વાપર હંમેશા કરતા હોઈએ, માન, સન્માન, અપમાન, પણ ખરા અર્થમાં જોઈએ તો એ શબ્દોનો તો આ ભક્તો સાથે કોઈ નિસ્બત નથી. એ ભક્તો માટે તો આ શબ્દોનો કોઈ અર્થ જ નહોતો. એ બધી ઉપાધિઓ તો આ શરીરની છે, અને એમની કથા વાર્તાઓમાં આપણે એ શબ્દોના ઉલ્લેખ કર્યા કે માન, સન્માન અને અપમાન જેવા શબ્દો છે. ખરા અર્થમાં તો એમને તો પરમાત્મા સિવાય બીજું કશું દેખાતું નહોતું. અને એમની કથાઓમાં વિવરણ તો આપણે કર્યા એ બધા. એમાં પણ જ્યારે નરસિંહ મહેતાને એવા તાના મારવામાં આવતા સમાજ દ્વારા કે નરસિંહ, તું તો કોઈ વેપાર કરતો નથી, તો કુંવરબાઈનું મામેરું કેવી રીતે ભરીશ? ત્યારે નરસિંહ મહેતા હસીને જવાબ આપતા કે મારે તો કરવો મારા હરિના ભજનનો વેપાર. અને હુંડી લખીને મૂકી દીધી શામળ શાહના ચરણમાં કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. અને શામળ શાહ, અને આપણને ખબર છે મિત્રો એ કથા કે સ્વયં શ્રી હરિ શામળ શાહનું રૂપ લઈને શેઠ શામળ શાહ બનીને કુંવરબાઈના એ મામેરા પૂરા કરી ગયા. સ્વયં ભક્તની ચિંતા પરમાત્માને થઈ અને ભગવંત સ્વયં શેઠ શામળ શાહ બનીને નીચે પધારી ગયા. જ્યાં સ્વયં પરમાત્માએ એમના આત્મસન્માનની રક્ષા કરી. ભક્ત નરસિંહ મહેતાની કથામાં તો આપણે એ જાણી ગયા કે લક્ષ્મીજી કોની પાસે છે, અને નારાયણ સામે આપણે દીવો કરતા થઈ ગયા. પણ શું ખરેખર આપણે એમના જેવી ભક્તિ કરતા શીખ્યા કે તેઓ જેવી ભક્તિ કરતા હતા એવી શું આપણે ભક્તિ કરી શકીએ છીએ? એવું આપણે એની અંદરથી કંઈ શીખ્યા? દરેક ભક્ત છે, એ દરેક ભક્તના લિંગ, ભક્તિ કરવાની પદ્ધતિ, એ બધું જ અલગ અલગ હતું. એમની ઉંમર અલગ અલગ હતી, છતાં દરેક ભગવંતને એટલા પ્રિય હતા. અને ફરી પ્રશ્ન આવે કે મીરાબાઈ તો રાણી હતા. જો હા, આપણી બુદ્ધિ ક્યાં દોડે પરમાત્મા સાથે સંધિ કરવામાં નહીં, પણ સામે એવી આર્ગ્યુમેન્ટ કરવામાં કે મીરાબાઈ તો રાણી હતા, એને કઈ થોડી કચરો પોતું કરવાનું હતું. પ્રહલાદને તો કઈ સ્કૂલે જવાનું નહોતું, અમારે તો સ્કૂલે જવું પડે એટલે અમારાથી આ બધું ન થાય. નરસિંહ મહેતાને ક્યાં જીએસટી ભરવાનો હતો? આપણે તો જીએસટી ભરવાનો, એટલે આપણાથી તો એવી ભક્તિ ન થાય. પણ ખરા અર્થમાં જોઈએ ને મિત્રો, તો આવી ભક્તિ આ સમયમાં પણ શક્ય છે. કલિયુગમાં રહીને પણ આ ભક્તિ શક્ય છે. અને તમને નવાઈ લાગશે મિત્રો કે ખરેખર આવા ભક્તો, દાદાજીના આવા ભક્તો આ સમયમાં પણ હાજર છે કે જેમના સમયે પોતાના કર્તવ્યો દાદાજી સ્વયં આવીને પૂરા કરી ગયા છે. કોઈને કોઈ સ્વરૂપ લઈને પૂરા કરી ગયા છે. તો આવી ભક્તિ આજના સમયમાં પણ શક્ય છે. કારણ કે દરેક યુગની સમસ્યા, દરેક યુગની સગવડતા, એ બધું જ અલગ અલગ રહ્યું છે. એ સમયે આપણે મહેસૂલ ભરતા અને આ સમયે જીએસટી ભરીએ છીએ. પણ પરમાત્મા તો એ સમયે પણ એ જ હતા, અને પરમાત્મા આ સમયમાં પણ તે જ છે. એમાં તો કશું બદલાયું નથી. અને આ જીએસટી તો ઉદાહરણ માત્ર છે મિત્રો, કોઈના પર સ્વતંત્ર કમેન્ટ નથી. કારણ કે એક વાત આપણે સમજીએ કે આપણા બધામાંથી કોઈ પણ એટલા બિઝી નથી એના નિજી જીવનમાં કે સાધના માટે, ભક્તિ માટે એટલો આપણે પરમાત્મા માટે સમય ન કાઢી શકીએ. આપણે એટલા તો બિઝી નથી કે જેટલા પીએમ મોદી સાહેબ બિઝી છે. અને એ એટલા બિઝી હોવા છતાં પણ આધ્યાત્મ માટેનો એ સમય ફાળવી શકે છે. તો આપણે કેમ ના કરી શકીએ? કે પછી નથી કરવા માંગતા? તમારા સર્વેના આ ચિંતન રૂપી જવાબ અમારા કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આવતા વિડીયોમાં ફરી મળીએ. જય શ્રી દાદાજી.